સુરતના મોટા વરાછા લેક્યુ ગાર્ડન પાસે પ્રતિબંધિત સમયમાં બેફામ દોડતા ટ્રક ચાલકે મોપેડ ઉપર પસાર થતી બે બહેનોને અડફટમાં લેતા 22 વર્ષીય યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતમાં સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી કરતા આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના ટેકનિકલ સર્વેલન્સમાં ડ્રાઈવર નવસારી તરફ નાસી ગયા હોવાનું પણ સામે આવે છે, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે એક ટીમ પણ મોકલી હતી. પોલીસે ડમ્પરના ડ્રાઈવર હસમુખ ઓડની ધરપકડ કરી છે અને હાલ પોલીસ આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલ તારીખ 17/3/24ના બપોરના કલાક 12 વાગ્યાના અરસામાં મોટા વરાછા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે લેક ગાર્ડનની બાજુમાં રોડ ઉપર એક ડમ્પર ચાલક અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે અકસ્માત થયેલ હતો, જ્યાં એક્ટિવા ચાલક બેનને ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા, જ્યાં તેમને ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કરેલા હતા. જે આધારે આ એક્ટિવા ચાલક બેનના ભાઈ મયંકભાઈ જગદીશભાઈ કોટડિયા નાઓની અકસ્માતની ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ બાદ ડમ્પર ચાલક પોતે ગભરાઈ ગયેલ હોય સ્થળ પરથી ભાગી ગયેલ, જેને ટેકનિકલ સોર્સિસના આધારે નવસારી ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને તેઓને અત્રે લાવી મેડિકલ ચેકઅપ કરાવી તેઓનો બ્લડ રિપોર્ટ કરાવી કલાક 22:00 વાગે ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.